ભારતમાંથી આફ્રિકા એક્સપોર્ટ કરવું છે તો આ 3 પ્રોડક્ટ કેટેગરી એવી છે કે જેની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. પહેલું છે જેનરિક ફાર્માસ્યુટિકલ્સ કે જેનું માર્કેટ 2024માં હતું $28 બિલિયન. ફાર્માસ્યુટિકલ બિઝનેસ યુઝ્યુઅલી ટફ હોય છે, પણ આફ્રિકાના ઘણા એવા કન્ટ્રીઝ છે કે જે ઇન્ડિયન મેડિસિનને એક્સેપ્ટ કરે છે. તો જો તમે નાનો એવો બિઝનેસ કરો છો તો પણ તમે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટને એક્સપોર્ટ કરી શકો છો. બીજું છે એગ્રો અને ફૂડ પ્રોડક્ટ્સ. રાઈસ, સ્પાઇસીસ અને મસાલાઓ ખૂબ જ મોટા પ્રમાણની અંદર આફ્રિકામાં ઇમ્પોર્ટ થાય છે, જેનું કારણ છે કે ઇન્ડિયાની પ્રાઇસ અને ક્વોલિટી બંને આફ્રિકા માટે પરફેક્ટ મેચ થાય. ત્રીજું છે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ. ઇન્ડિયાનું કપડું અને રેડીમેડ ક્લોથને તમે લો MOQથી એટલે કે મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટીથી સ્ટાર્ટ કરી શકો છો. ઇન્ડિયાની મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી એ આ દેશોના ક્રાઇટેરિયાને પરફેક્ટલી મેચ કરે છે. તો આ આફ્રિકા એ ઇન્ડિયન એક્સપોર્ટરો માટે ઓપોર્ચ્યુનિટીનું હબ બનતું જાય છે. તો શું તમે પણ આફ્રિકા સાથે કામ ચાલુ કર્યું છે?